બરાબર. તો જો આપણે કાલે સરાસરીનું સૂત્ર જોયું હતું, એના દાખલા કેવી રીતે ગણવા એ જોયા હતા, બરાબર છે. પણ કાલે સરાસરી શોધતા શીખ્યા આપણે, બરાબર છે. આજે આપણે બીજા નવા દાખલા શીખીએ છીએ કે સરાસરીમાંથી કેવા દાખલા પૂછાઈ શકે. તો અહીંયા એક રકમ લખેલી છે, બરાબર છે. એ તમે પહેલા ધ્યાનથી એને વાંચી લો, શું કહેવા માંગે છે. વાંચી લીધી? સમજ્યા? ચલો હવે અહીંયા ધ્યાન આપજો. ચલો આની અંદર અહીંયા સુધી આપણે દાખલો પહેલા જોઈએ છીએ. અહીંયા શું કહેવા માંગે છે કે 5 સંખ્યાઓની સરાસરી 45 છે. તો જો આપણે સરાસરી શોધીએ તો સંખ્યાઓ કેટલી છે? 5. એ તો નીચે આવશે ને, હે ને? હવે સરાસરી એટલે કે અહીંયા એનો જવાબ લખીએ છીએ આપણે. સરાસરી કેટલી છે અહીંયા? 45. જો અહીંયા જવાબ આપી દીધો છે, સંખ્યાઓ 5 છે એવું કીધું છે, એટલે સંખ્યા તો નીચે જ આવે. સૂત્ર શું હતું સરાસરીનું? કે આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા, એટલે કુલ સંખ્યા અહીંયા કેટલી છે? 5. તો આપણે અહીંયા લખી દીધી, એની સરાસરી આપી દીધી છે 45, અહીંયા લખી દીધી. હવે આગળ વાંચો. જો પહેલી 4 સંખ્યાઓ, ચલો 5 સંખ્યાઓ હોય તો અહીંયા જે 5 સંખ્યાઓ એનો સરવાળો થાય, હે? આ 5 સંખ્યાનો સરવાળો થાય, હે ને? ચલો તેમાંથી પહેલી 4 સંખ્યાઓનો સરવાળો, એટલે 1 2 3 અને 4, આ 4 સંખ્યાઓનો સરવાળો અહીંયા 200 આપ્યો છે. કેટલો આપ્યો છે? અહીંયા આ 4 સંખ્યાઓનો આપણે સરવાળો જ અહીંયા લખી નાખીએ 200. કેટલો છે? 200. તો પાંચમી સંખ્યા આમાં ઉમેરવાની જ રહી ને, તો આપણે પાંચમી સંખ્યા શોધવાની રહે. હવે જ્યારે આવો દાખલો હોય ત્યારે શું કરવાનું છે આપણે ધ્યાનથી જોઈ લેજો. અહીંયા જે સરાસરી આપેલી છે એને આ કુલ સંખ્યા વડે ગુણવાના છે. 45 ગુણ્યા 5. ચલો 45 ગુણ્યા 5 કરે જવાબ શું આવશે? પાછું 25 નો પાંચડો વધી 2, 5 ચોક 20 અને 2 22, એટલે જવાબ શું આવે અહીંયા? 225. બરાબર છે. તો અહીંયા બધી સંખ્યાઓ છે 5 5, એનો સરવાળો કેટલો થવો જોઈએ? 225. પણ અહીંયા કીધું છે કે 4 સંખ્યાઓનો સરવાળો 200 છે. કેટલો છે? 200 છે. અને બધી સંખ્યાઓનો સરવાળો કેટલો છે? 225 છે. તો આ બધી સંખ્યાઓ છે એમાંથી 4 સંખ્યાઓ આપણે બાદ કરી દઈએ, 4 સંખ્યાનો સરવાળો, તો કેટલી વધે? તો આ પાંચમી સંખ્યા જે આવી એ કઈ હોય? 25. કઈ હોય? ખ્યાલ આવી ગયો? હે? સરસ, વેરી ગુડ. ચાલો દાખલો જોઈએ. એવો જ દાખલો હશે. ચાલો આ રકમ છે એને ધ્યાનથી સારી રીતે વાંચી લો. ચાલો બીજો દાખલો વાંચો, રકમ વાંચો. પેલા તો એવું જ છે ને. ચાલો અહીંયા શું કહે છે? બે સંખ્યાની સરાસરી 18 છે. એટલે કે બે સંખ્યા હોય તો નીચે કેટલા આવે? 2, અને એની સરાસરી કેટલી છે? 18. હવે સરાસરી ક્યારે 18 આવે? તો અહીંયા જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાને આપણે 2 ભાગીએ તો 18 આવે છે. તો અહીંયા જે સંખ્યાઓ છે એનો સરવાળો શોધવા આપણે 18 ગુણ્યા કેટલા કરવા પડશે? 2. એટલે કે 18 ગુણ્યા 2, 18 દુ 36, કેટલા થાય? તો અહીંયા કેટલા આવે? 36. એટલે એનો મતલબ કે અહીંયા જેટલી સંખ્યાઓ છે, બે સંખ્યાઓ, એ બેનો સરવાળો 36 આવે છે. આ બે સંખ્યાનો, અહીંયા બે સંખ્યા છે ને, તો અહીંયા કેટલી હશે સંખ્યાઓ? 2 હશે ને, તે બે નો સરવાળો 36 થાય છે. અહીંયા શું કહે છે? પહેલી સંખ્યા 29 હોય, એટલે કે આની અંદર જે બે સંખ્યાઓ છે એની અંદર એક 29 છે, તો બીજી કઈ હોય? તો આ 36 માંથી 29 કાઢી નાખો, કેટલા વધે? 7. કેટલા વધે? તો બીજી સંખ્યા કઈ હોય? 7. તો જો 29 ને 7 36 થઈ ગયા, ભાગ્યા 2, તો 36 ભાગ્યા 2 કરો આપણે, તો 18 જે આવી જાય. 18 દુ 36. તો અહીંયા બીજી સંખ્યા કઈ હોય? 7. ખ્યાલ આવે છે? ચલો એના પછીનો દાખલો જુઓ અને જાતે પ્રયત્ન કરો ગણવાનો. અહીંયા 4 સંખ્યા છે, એટલે કે ઉપર 4 સંખ્યાઓ હશે, બરાબર છે? કેટલી હશે? 1 2 3 અને 4. કેટલી સંખ્યા હશે? 4 સંખ્યાઓ હશે, એટલે નીચે 4 આવે, બરાબર. અહીંયા સરાસરી આપી દીધી છે 15. ચલો તો આ 4 સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો આ બેના ગુણાકાર જેટલો. 15 ચોક 60 થયો. તો આ બધી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? 60. અહીંયા શું કહે છે
ત્રણ સંખ્યાઓનો સરવાળો એટલે કે પહેલી જે ત્રણ સંખ્યાઓ છે આ એનો સરવાળો 49 થાય છે. કેટલો થાય છે? 49. બરાબર છે. આ ત્રણ સંખ્યા, તો આ એક સંખ્યા શોધવાની છે. તો આપણે જો આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 60. તો 60 માંથી આ 49 બાદ કરી દો. કેટલા આવે? 11 આવે. તો અહીંયા પાંચમી સંખ્યા કઈ હોય? ચોથી સંખ્યા કઈ હોય? હે, અહીંયા ચોથી સંખ્યા કઈ હોય? 11. બરાબર છે? ખબર પડે છે ને? ચલો એના પછીનો દાખલો. ચલો આપણે ગઈકાલે સરાસરી ચાલતું હતું, દાખલા જોતા હતા, પણ લાઈટ ગઈ હતી એટલા માટે એ દાખલા હવે આજે જોઈએ છીએ. કે અહીંયા છે 8 સંખ્યાની સરાસરી 24 છે. સંખ્યાઓ કેટલી છે? 8. તો આપણે સરાસરીનું સૂત્ર જોયું તો એ પ્રમાણે નીચે કેટલા લખશું અને સરાસરી આવી હોય અહીંયા લખશું. બરાબર ને? અહીંયા કેટલી સંખ્યાઓ છે? ઉપર 8. કેટલી સંખ્યાઓ છે? એમાંથી 6 સંખ્યાઓનો સરવાળો 102 હોય. કેટલી સંખ્યા? 6 સંખ્યા. એટલે કે આની અંદર 6 સંખ્યાનો સરવાળો લખવાનો છે અને અહીંયા કેટલી સંખ્યા વધી બાકીની? 2. અહીંયા 6 સંખ્યા છે અને અહીંયા 2 સંખ્યા, એટલે બધાનો સરવાળો. હવે અહીંયા 6 સંખ્યાનો સરવાળો 102 છે, તો અહીંયા 102 લખી દઈએ 6 સંખ્યાનો સરવાળો. હવે અહીંયા 2 સંખ્યાનો સરવાળો કેટલો થાય એ શોધવાનો છે. તો પહેલા આપણે શું કરશું કે આ બધી સંખ્યાનો સરવાળો મેળવવા માટે 24 ગુણ્યા 8. 24 ગુણ્યા 8. 8 ચોક 32 નો બગડો વધી 3. 8 દુ 16 અને 3 19. બરાબર છે? ચાલો હવે અહીંયા આવ્યો 192. એટલે આ બધી 8 સંખ્યાનો સરવાળો કેટલો થાય? 192. પણ એમાંથી 6 સંખ્યાનો અહીંયા આપી દીધો છે એટલે એ કાઢી લો એટલે આ સંખ્યા આપણને મળી જાય. ચાલો તો અહીંયા કેટલું આવશે? 90. તો અહીંયા કેટલી આવે? 90. બાકીની જે 2 સંખ્યાઓનો સરવાળો છે એ કેટલો થાય? 90. તો આપણો જવાબ શું આવશે? 90. આમાં ખ્યાલ આવ્યો? ચાલો એના પછીનો દાખલો. 6 સંખ્યાઓની સરાસરી 83 છે. હવે તમને આવડી જશે. ચલો અહીંયા કેટલા લખું નીચે અને 83 ક્યાં લખું? સરસ 83. બરાબર છે. જો પહેલી 6 માંથી 5 સંખ્યાની વાત છે. 5 સંખ્યાનો સરવાળો 490 છે. તો હવે તો એક જ સંખ્યા વધી ને, તો આનો સરવાળો કેટલો? તો પહેલા શું કરશું આપણે? કોનો? હા 83 અને 6. 83 ગુણ્યા 6 કેટલા થાય? વધી 1 49. ચલો અહીંયા ટોટલ બધી સંખ્યાઓનો સરવાળો 498 થાય, પણ એમાંથી 490 આપ્યા છે તો કેટલા વધ્યા? આવે 498 માંથી 490 જાય તો બાકીની જે છેલ્લી સંખ્યા હતી પાંચમી, અરે છઠ્ઠી સંખ્યા, સોરી છઠ્ઠી સંખ્યા કઈ થાય? 8. જવાબ શું આવે? 8. ખ્યાલ આવી ગયો? ચલો હવે એના પછી હવે જોજો સરસ દાખલા આવશે. ચાલો અહીંયા રકમ લખેલી છે એ તમે ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે. અહીંયા જો એક સાયકલ સવાર 5 કલાકમાં 50 કિમી અંતર કાપે છે. એક સાયકલ વાળો છે એ 5 કલાકની અંદર 50 કિલોમીટર અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે? 50 કિલોમીટર. તો મને કોઈ કહેશે તો એની સરેરાશ ઝડપ કેટલી એવું પૂછ્યું છે. સરેરાશ ઝડપ એટલે શું? તો 5 કલાકમાં 50 કિલોમીટર ચાલે છે તો 1 કલાકમાં કેટલા કિલોમીટર ચાલશે? 10. કેટલા? 1 કલાકમાં 10 કિલોમીટર ચાલે. એટલે આનો જવાબ અહીંયા શું હશે? 10 કિમી દર કલાક. દર કલાક એટલે 1 કલાક. તો 1 કલાકમાં 10 કિલોમીટર ચાલશે. આ એની ડાયરેક્ટ આપણે ગણતરી કર્યા સિવાય એનો જવાબ શોધી શકીએ. અથવા તો એને જો ગણવું હોય તો આ રીતે ગણી શકાય. 5 કલાકમાં 50 કિમી અંતર કાપે છે તો 1 કલાકમાં કેટલું કાપશે? તો આ ક્રોસ ગુણાકાર થાય. 1 ગુણ્યા 50 ભાગ્યા 5. 50 એકા 50 અને ભાગ્યા 5 એટલે 5 દાન 50. તો 10 આવી ગયો જવાબ. તો 10 કિમી પ્રતિ કલાક આ રીતે થાય. બરાબર છે. હવે અહીંયા બીજો એક દાખલો છે નીચેનો. આનો જવાબ શું આવ્યો? 10 કિમી પ્રતિ કલાક. 3 સંખ્યાઓની સરાસરી 8 છે. સમજો 3 સંખ્યા છે એની સરાસરી 8 છે. 3 સંખ્યાની સરાસરી 8 છે. જો તેમાંની 2 સંખ્યાઓ 5 અને 12 હોય, એટલે કે આ સંખ્યા 5 હોય અને બીજી સંખ્યા 12 હોય, તો ત્રીજી સંખ્યા કઈ હોય? તો આપણે શું કરશું? આગળ જોયું એ પ્રમાણે 8 તાલી 24. તો આ બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? 24. પણ એમાંથી અહીંયા આપેલી છે રકમ, અહીંયા 12 ને 5 17 તો આપ્યા જ છે. તો એ 17 આપણે બાદ કરી દઈએ તો કેટલા વધે? અહીંયા 7. કેટલા વધે? તો અહીંયા 7 હોય. શું હોય? 7. અહીંયા જવાબ છે આમાં? આ રહ્યો જવાબ 7. જવાબ બી. ખ્યાલ આવી ગયો? ચાલો હવે એનાથી થોડા આગળ જઈએ. ચાલો
ચાલો જો હવે અહીંયા જે રકમ છે એ તમે ધ્યાનથી વાંચજો, સમજજો. ગણિતની પરીક્ષામાં 10 વિદ્યાર્થીએ 34, 21, 31, 37, 22, 26, 45, 33 અને 29 ગુણ મેળવ્યા છે. એટલે કે જે 10 વિદ્યાર્થી છે ને આ બધા છે એમને આટલા ગુણ મેળવ્યા છે. શેમાં? ગણિતમાં. તો વિદ્યાર્થીઓને મેળવેલ ગુણની સરાસરી કેટલી? તો આપણે શરૂઆતમાં જે સરાસરી શોધતા હતા એ રીતે. આમાં સંખ્યા ક્રમિક છે કોઈ? ના. તો આપણે બધાનું શું કરશું? સૂત્ર શું હતું? સરાસરી બરાબર બોલો આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. એટલે અહીંયા આપેલી જેટલી સંખ્યાઓ છે બધાનો સરવાળો આપણે કરવો. 34, પછી 21, 31, 37, 22, 26, 45, 43, 32, 29 ભાગ્યા ટોટલ 10 સંખ્યાઓ છે. કેટલી છે? 10. આપણે બધાનો સરવાળો કરીએ તો 9 ને 2 11, 11 ને 3 14, 14 ને 5 19, 19 ને 6 25, 25 ને 2 27, 27 ને 7 34, 34 ને 1 35, 35 ને 36, 36 ને 4 40, 40 નો 0 વધી પડી 4, 4 ને 2 6, 6 ને 3 9, 9 ને 3 12, 12 ને 4 12 ને 4 16, 16 ને 2 18, 19 20 21 22 23 25 26 27 28 29 30 31, 310 ભાગ્યા નીચે 10. ચલો હવે આ મીંડું ઉડી ગયું એટલે 31 ભાગ્યા 1 કરો તો જવાબ શું આવે? 31. તો આની અંદર 31 છે. હા, તો અહીંયા જવાબ શું આવશે? બી 31. ખ્યાલ આવ્યો? હે, સરસ. ચલો આમાં જવાબ આવશે 31. ચલો એના પછીનો દાખલો છે. એક સાયકલ સવાર 5 કલાકમાં 50 કિમી ચાલે છે. બોલો શું આવશે જવાબ? આ રકમમાં સી. વેરી ગુડ. હમણાં જ જોયો આ દાખલો. જોયો ને? હે ને? ચાલો એના પછીના દાખલા જોઈએ. ચલો અહીંયા જુઓ. ચાલો બરાબર રકમને ધ્યાનથી વાંચી લો. પેલા આ છોડી દો કારણ કે આની અડધી રકમ કપાઈ ગઈ છે. ચાલો આ વાંચો. 3 સંખ્યાઓની સરાસરી 12 છે. કેટલી સંખ્યા છે અહીંયા? 1 2 3. એની સરાસરી 12 છે. સંખ્યા 3 છે. જો તેમાંની બે સંખ્યાઓ 13 અને 15 હોય બોલો હેડો 13 અને 15 હોય. કઈ? 13 અને 15 હોય તો ત્રીજી સંખ્યા કઈ હોય? તો આપણે શું કરશું? 12 તાલી 36, 12 ગુણ્યા 3 36. 36 માંથી આટલા બાદ કરી નાખો. 15 ને 13 કેટલા થાય? 28. તો 36 માંથી 28 બાદ કરો. કેટલા વધે? 8. કેટલા વધે છે? આમાં જવાબ છે 8. આ રહ્યો બી. બરાબર છે. ચાલો જો અહીંયા આવે. એક વર્ગમાં પહેલા 3 વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર 13.5 વર્ષ છે. કેટલા છે? જો પેલા તો વર્ગની અંદર 3 વિદ્યાર્થી છે. કેટલા છે? 1 2 અને 3. 3 વિદ્યાર્થી હોય અને એની સરાસરી 13.5 હોય. કેટલી છે? 13.5. તે પૈકી 2 વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો 25 છે. એટલે એમાંથી જે આ 2 વિદ્યાર્થીઓ છે ને એમનો સરવાળો 25 થાય છે. કેટલો થાય છે? 25. તો ત્રીજા વિદ્યાર્થીની ઉંમર કેટલી? તો પહેલા આપણે આ બેનો ગુણાકાર કરી લ્યો. 13.5 ગુણ્યા 3. 3 5 15 નો પાછળો વધી 1 3 9 1 10 નો 0 વધી 1 3 1 3 ને 4 405. એમાંથી આ જે પોઈન્ટ છે અહીંયા મૂકો એટલે 40.5. કેટલા થયા? 40.5. આમાંથી આપણે આ 25 બાદ કરવાના થશે તો આપણને આ રકમ મળશે. આ જે ખૂટે છે ને સંખ્યા એ મળશે આપણે 25 બાદ કરીએ તો 25 એમાંથી બાદ કરવાના પોઈન્ટની આગળ વાળો જે છે એમાંથી. તો કેટલા વધશે? 40 માંથી 25 જાય તો 15.5. તો આમાં આવશે 15.5. તો આની અંદર છે જવાબ? યસ, આ રહ્યો 15.5. ખ્યાલ આવે છે? ના ખ્યાલ આવે તો મને કહેજો. બરાબર. ચાલો હવે આ જુઓ. 3 સંખ્યાની સરાસરી 12 છે. 1 2 અને 3 સંખ્યાની સરાસરી કેટલી છે? 12. 3 સંખ્યા છે તો જો તેમાંથી 2 સંખ્યાઓ 13 અને 15 હોય તો ત્રીજી સંખ્યા કઈ થાય? તો ચલો 12 તાલી 36. એમાંથી 15 ને 13 કેટલા થયા? 28 બાદ કરો. કેટલા વધ્યા? 8. કેટલા વધ્યા? એટલે આપણે હમણાં આ દાખલો જોઈ લીધો. બરાબર. ચલો એના પછી હવે આ દાખલો જુઓ. આ તમારે પ્રેક્ટિસ થાય ને એના માટે લીધા છે દાખલા. 3 ગુણીના વજનની સરાસરી 98.5 કિલોગ્રામ છે. 3 ગુણ છે. કેટલી ગુણ છે? 3. અને એનું વજન કેટલું થાય છે? 98.5. અહીંયા 3 છે ઉપર. 3 ગુણી છે.
જો તેમાંની 2 ગુણીના વજનનો સરવાળો 196 થાય, 2 નો 196 થાય તો હવે એક ખૂટ્યો ને, 2 ગુણ્યા છે અને એક ત્રીજી ગુણ અહીંયા છે, તો 196 થાય તો ત્રીજી ગુણનું વજન કેટલું? શું કરશું કહો હવે આમાં? કોનો? હા, 98.5 ગુણ્યા 3. ચલો 3 5 15 નો પાંચડો વધી 1, 48 24 ને 25 નો પાંચડો વધી 2, 49 27 28 29. બરાબર. હવે એક સંખ્યા છોડીને અહીંયા પોઈન્ટ છે તો અહીંયા એક સંખ્યા છોડીને પોઈન્ટ કરી દેવાનો, એટલે જવાબ અહીંયા શું મળે છે? 295.5. હવે શું કરશું કહો હવે આગળ? સરસ, અને બાદ બાકી. ચલો આ 295.5 આવે એમાંથી આપણે આ 196 બાદ કરશું. બરાબર ને? અહીંયા 0 મૂકી દેવાનો પોઈન્ટ કરીને. 5 ના 5 પોઈન્ટ, 5 માંથી 6 ના જોઈએ તો અહીંયા 10 લઈએ તો અહીંયા 8 વધી, અને 10 ને 5 15 માંથી 6 જાય તો 9, 8 માંથી અહીંયા 9 ના જાય તો 1, અહીંયા 10 લઈએ તો 18 માંથી 9 જાય તો 9, 1 માંથી 99.5 છે આમાં જવાબ. યસ, અહીંયા 99.5 આ જવાબ આવે છે ને. મસ્ત દાખલા સરાસરીના છે, તો સરાસરીના આવા દાખલા આવે તો આવડે ને હવે. ચાલો આવા બીજા દાખલા હું તમને મોકલાઈશ, એની પ્રેક્ટિસ કરવાની તમારે. બરાબર. ચાલો બગીચામાં રમતા 5 બાળકોની સરાસરી 10 વર્ષ છે. જો બગીચામાં 5 બાળકો 1 2 3 4 ને 5, એમની સરાસરી કેટલી છે? 10 વર્ષ. અહીંયા બાળકો કેટલા છે? 5. જો તેમની ઉંમર 6 8 10 x અને 14 હોય, જો એકની 6 છે, 8 છે, એકની 10 છે, એકની x છે અને એકની 14 છે. બરાબર છે? બધું જ આપી દીધું છે, ખાલી એક જ સંખ્યા આપણે શોધવાની, x છે ને એ શોધવાનો છે એવું કીધું છે. તો પહેલા હવે આ વધીને સંખ્યાનો સરવાળો કરી દઈએ. 14 ને 10 24. બરાબર છે? 24 ને 6 30, 30 ને 8 38. અહીંયા 38 તો થઈ ગયા. હવે કેટલા ખૂટે? તો જો 10 5 50, 50 માંથી 38 બાદ કરી દો, કેટલા વધે? 12. તો x ની જગ્યાએ શું હોઈ શકે? 12. તો અહીંયા 50 થાય ને, હે? તો x ની જગ્યાએ શું હોય? 12. અહીંયા છે જવાબ. યસ, આ રહ્યો 12. ખ્યાલ આવી ગયો? ચાલો, એક વન ડે મેચમાં કોહલીએ 72 બોલમાં 100 રન કર્યા. 108. 72 બોલમાં કેટલા રન કર્યા? 108. તો તેને પ્રતિ ઓવર બનાવેલા સરેરાશ રન કેટલા થાય? અહીંયા ઓપ્શન નીચે નથી, કપાઈ ગયા છે, પણ આપણે શોધી લઈએ કે એક ઓવરમાં કેટલા રન થાય એવું શોધવાનું છે. તો અહીંયા શું મૂકશું કે 72 બોલની અંદર 108 રન કર્યા છે એને, તો આપણે ઓવર કેટલાની હોય? એક ઓવર કેટલા બોલની હોય? તો 6 બોલમાં કેટલા રન થાય? તો આપણે ક્રોસ ગુણાકાર 6 ગુણ્યા 108 ભાગ્યા 72. ખ્યાલ આવી ગયો? તો અહીંયા જો 12 6 72, 12 6 72. હવે નીચે 12, તો 12 નો ઘડિયો બોલો 108 આવે ત્યાં સુધી. હા, તો 12 9 108, તો 9 જવાબ આપે. અહીંયા 9 જવાબ હશે ક્યાંય નીચે. ખ્યાલ આવી ગયો? સરસ, વેરી ગુડ. ચલો હવે આગળ. ચલો હવે દાખલા પૂરા થાય છે. આપણે બીજા દાખલા થોડાક હજી જોઈશું નેક્સ્ટ ટાઈમ. બરાબર છે?